સ્વાગત છે। આગળ વાત કરીએ સમાચારોની તો રાજકોટ અગ્નિકાંડ અંગે એસઆઈટીના ઇન્ટરીમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે। 10 મુદ્દાના આધારે એસઆઈટી રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યો છે। પ્રાથમિક રીતે પોલીસ, આરએમસી, માર્ગ અને મકાન વિભાગની બેદરકારી અહીં સામે આવી છે। તો લાયસન્સ શાખાને તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈએ ખરાઈ ન કરી, ખરાઈ કર્યા વગર જ પરફોર્મન્સ લાયસન્સ આપ્યાનો એસઆઈટીના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આરએમસીના ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગની ગંભીર બેદરકારી અહીં જોવા મળી રહી છે। 3 વર્ષથી ચાલતા ગેમ ઝોન સામે કોઈ પગલાં ન લેવાયાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે। રહેણાંક હેતુ માટે બિન ખેતીની જમીન પર ગેમ ઝોન શરૂ કરવામાં આવ્યું હતું, તે પ્રકારનો રિપોર્ટ અહીં તૈયાર કરવામાં આવ્યો છે। 3 વર્ષથી ચાલતા ગેમ ઝોન સામે કોઈ પગલાં ન લેવાયા તે પ્રકારનો ઉલ્લેખ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે। તો આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, જે રીતે એક બાદ એક રિપોર્ટમાં ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે ફરી એકવાર મોટો ખુલાસો થયો છે, તેને લઈને શું જાણકારી? જી ચોક્કસથી આવતીકાલે છે તે આ મુદ્દા ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી છે તે હાથ ધરાવવાની છે અને પહેલા અગાઉની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે તમામ જે મનપા કમિશનરો અથવા તો પૂર્વ મનપા કમિશનરો રહી ચૂક્યા હોય તે સહિત ચીફ ફાયર ઓફિસરો પાસેથી છે તે જવાબો મંગાવ્યા હતા અને જવાબો હવે હાઈકોર્ટમાં એફિડેવિટના ભાગરૂપે સબમિટ છે તે કરી દેવામાં આવ્યા છે। ત્યારે જે રાજકોટ મનપાનું સોગંદનામું આવ્યું છે તેમાં એ બાબત સ્પષ્ટ છે કે જે બેદરકારી છે તે કરવામાં આવી છે। અગાઉ પણ એક વખત છે આગ લાગી ચૂકી હતી, તેમ છતાં પણ સ્થાનિક તંત્ર છે તે ઊંઘતું રહ્યું। જે એફિડેવિટ કરવામાં આવ્યું છે આરએમસી કમિશનર દ્વારા, તેમણે એવું કહ્યું છે કે 4 સપ્ટેમ્બરના પણ ટીઆરપી ગેમ ઝોનમાં છે તે આગની ઘટના છે તે બની હતી, તે સાથે જે નોટિસ છે તે આપવામાં આવી હતી તોડી પાડવા માટે, એ નોટિસ અપાયા બાદ પણ કોઈ કામગીરી છે તે રાજકોટ કમિશનર તરફથી એ પ્રકારનું સોગંદનામું કરવામાં આવ્યું છે કે નોટિસ આપી હતી, તેમ છતાં પણ એ બાંધકામ હટાવવા માટે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કોઈ કામગીરી છે તે નથી કરવામાં આવી। અને ત્યારબાદ એક મહત્વનો રિપોર્ટ કે જે એસઆઈટીનું ગઠન છે તે રાજ્ય સરકારે કરી હતી, એ રાજ્ય સરકારે 72 કલાકમાં કામગીરીનો જે રિપોર્ટ છે તે ગુજરાત હાઈકોર્ટમાં સબમિટ કરાવ્યો છે। તેમાં મુખ્યત્વે 10 એવા બાબતો છે તેને ટાંકવામાં આવી છે કે જે બેદરકારીનું કારણ છે તે બની છે અને તેવામાં અનેક જવાબદારીઓ છે તે પણ નક્કી કરવામાં આવી છે। જે એસઆઈટીનો પ્રાથમિક અહેવાલ આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે જે બંને પીઆઈ છે જે તેમની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી છે, તો સાથે સાથે ટાઉન પ્લાનિંગ શાખા છે તેમની પણ બેદરકારી છે, કારણ કે તેમણે પણ જે જરૂરી કામગીરી કરવાની હતી એ કામગીરી નથી કરી। આગ લાગ્યા બાદથી પ્રથમ માળે જવા માટેનો કોઈ રસ્તો છે તે નહોતો બચ્યો, એ પ્રકારની વાત એસઆઈટીમાં કરવામાં આવી છે। તો એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે તે પણ જોવા નથી મળ્યા, એ પ્રકારની વાત પણ એસઆઈટી રિપોર્ટમાં કરવામાં આવી છે। ફાયર સિસ્ટમમાં પાણીનું કનેક્શન ન આપ્યું હોવાની વાત પણ સામે છે તે આવી છે। એટલે અનેક એવી ગંભીર બેદરકારીઓ એસઆઈટીના પ્રાથમિક અહેવાલમાં સામે આવી છે। એ સાથે સાથે એ વાત પણ અહીં રજૂ કરવામાં આવી છે કે જે હરણીની ઘટના બની અને ત્યારબાદ જે પ્રકારે સવાલો ઉઠ્યા, ત્યારબાદ આ પ્રકારે દુર્ઘટનાઓ ન બને તે માટે એમ્યુઝમેન્ટ પાર્ક હોય, રોપવે હોય, એ તમામ બાબતો માટે એક એસઓપી નક્કી કરવા માટે એક કમિટી છે તે બનાવવામાં આવી છે અને કમિટીની 5 બેઠકો છે તે મળી ચૂકી છે અને બેઠકોમાં કેવા પ્રકારની ચર્ચાઓ થઈ અને એક ડ્રાફ્ટ છે તે તમામ તૈયાર કરવામાં આવ્યું છે એસઓપી માટે, તે સહિતના તમામ એનેક્સર છે તે ગુજરાત હાઈકોર્ટમાં અંદાજિત 4000 જેટલા પેજમાં છે તમામ રિપોર્ટ છે તે સબમિટ કરવામાં આવ્યા છે એફિડેવિટ રૂપે અને આ તમામ મુદ્દાઓ ઉપર હવે આવતીકાલે છે તે સુનાવણી હાથ ધરાવવાની છે। જી જયેશ, અમારી સાથે જોડાયેલા રહેશો। તો રાજકોટ અગ્નિકાંડ અંગે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે। પૂર્વ આરએમસી કમિશનર, ચીફ ફાયર ઓફિસરનું સોગંદનામું અહીં રજૂ કરવામાં આવ્યું છે। સોગંદનામામાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે। સંબંધિત અધિકારીઓને કાયદા પ્રમાણેનું ઇન્સ્પેક્શન કરવાની જરૂર હતી, માત્ર ટિકિટ બુકિંગ માટેના આધારે પોલીસના લાયસન્સ પર ચાલતું હતું ગેમ ઝોન। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ જરૂરી પગલાં લેવાની જરૂર હતી, ગેરકાયદે બાંધકામની જાણ કોર્પોરેશનને હતી। ક્રિપ્ટિક રીતે માત્ર અરજી આવી, અરજીની સ્ક્રુટીની ઓફિસમાં બેઠા બેઠા કરી અને અમુક પ્રકારના લાયસન્સ આપ્યા છે ટિકિટ વેચવાથી માંડીને અમુક। એ લોકોએ સ્થળ પર કઈ તારીખે કેટલું ઇન્સ્પેક્શન કર્યું એ બાબતની કોઈ વસ્તુ નથી। ફાયર સેફટી કે અન્ય કોઈ જરૂરિયાતો જે પૂરી કરવી પડે મ્યુનિસિપલ એક્ટ મુજબ એની કોઈ તપાસ કરી એવું દેખાતું નથી। આ બનાવ પહેલા
સ્થળ પર જે સ્થિતિનો તાગ મેળવવાનો હતો તેનું શું કર્યું તે બાબતે સાવ સાયલન્ટ છે. 4/5/2024ની રેગ્યુલરાઇઝેશનની અરજી આવી હતી, તેમાં 9/5/2024 જે વાંધા લખ્યા એ પછી આ ધવલ કોર્પોરેશન એટલે કે જે આ ટીઆરપી ઝોન છે એ લોકો નથી આવ્યા અને ખુલાસો નથી થયો અને આ ઘટના થઈ તેનો ખાલી ઉલ્લેખ છે. તેમના નાક નીચે છેલ્લા 3 વર્ષથી આ એક્ટિવિટી ચાલતી હતી તે બાબતે સદંતર મૌન સેવવામાં આવ્યું છે. આ 9/5/2024 એ લોકોએ પૂર્તતા માટે આ રીતનો પત્ર લખેલો. હું વાંચું. ગુરુડા 2022ના નિયમ અનુસાર પ્લાન રજૂ કરેલ ન હોય જે રજૂ કર્યાથી પ્લાન ચકાસણીની કાર્યવાહી કરી શકાય. કી પ્લાન ડ્રોઈંગમાં જરૂરી સુધારા કરી પૂર્તતા કરશો. 1/10/2022 પહેલા બાંધકામ હયાત હોવા બાબતનો આધાર પુરાવો રજૂ કરેલ ન હોય એટલે કે અરજી કરનાર આ ગેમ ઝોનના માલિકોએ જાણી જોઈને 1/10/2022 પહેલા ક્યારથી બાંધકામ હતું જે લખવું આ એફિડેવિટમાં બહુ જરૂરી હોય છે તેનો ઉલ્લેખ કરેલો નહીં એટલે તે પૂર્તતા માંગી છે. ડ્રોઈંગમાં એરિયા ટેબલમાં જરૂરી સુધારા કરી પૂર્તતા કરશો. એફએસઆઈની ગણતરી દર્શાવશો. ચાલુ વર્ષનો ભરપાઈ કરેલ મકાનવેરાની નકલ સામેલ રાખેલ નથી જેની પૂર્તતા કરશો. જરૂરી બાહેદારી પત્રક સ્ટેમ્પ પેપર સહ રજૂ કરશો. સોસાયટી એનઓસી, એરપોર્ટ એનઓસી, ફાયર એનઓસી રજૂ કરશો એટલે કે રજૂ કરેલ ન હતી. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરશો. આમ જુઓ તો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, જે તે પોલીસ ખાતાના અધિકારીઓ, લોકલ પોલીસ સ્ટેશનની હદના અધિકારીઓ એ તમામે આંખ આડા કાન કરી એમની ફરજ પૂરી નથી કરી એનું કીધા વગર સ્પષ્ટપણે એ લોકો સ્વીકાર કરે છે. તો સંવાદદાતા જયેશ જોડાયેલા છે. જયેશ, જે રીતે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે, સોગંદનામામાં અનેક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. ચોક્કસથી જે બાબતોની ચર્ચાઓ અગ્નિકાંડને લઈને અત્યાર સુધી ચાલી રહી હતી એ હવે ધીરે ધીરે સોગંદનામામાં પણ સામે આવી રહી છે અને એમાં આજે જે આરએમસી કમિશનરનું સોગંદનામું થયું છે, એસઆઈટીનો જે રિપોર્ટ આવ્યો છે એમાં મુખ્ય જેટલી 3 થી 4 બાબતો છે તે સામે આવી રહી છે. જેમાં પ્રથમ બાબત એ સામે આવી રહી છે કે જ્યારે પોલીસ આગળ છે તે પરવાનગી માંગવામાં આવી ત્યારે પોલીસ અધિકારીઓ કે જે વર્તમાન અને હાલના જે તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો હતા તેમણે છે તે કોઈ પણ જાતનું તપાસ છે તે ન કરી, જેમાં લાયસન્સ શાખાના પીઆઈ અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેઓ બંનેએ પોતાનું પરફોર્મન્સ અંગે અભિપ્રાય છે તે આપ્યો હતો, પરંતુ તેઓએ ઘટના સ્થળે જઈને ખરાઈ છે તે નહોતી કરી એ પ્રકારની વાત સામે આવી રહી છે. તો એસઆઈટીનો જે રિપોર્ટ સામે આવ્યો છે એમાં માર્ગ મકાન શાખાના અધિકારીઓ, આરએમસીના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓની બેદરકારી છે એ પ્રકારે સ્પષ્ટ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ જ હજુ સોંપવામાં આવ્યો છે એમાં તમામ અધિકારીઓની બેદરકારી સાથે સામે આવી રહી છે. તો એસઆઈટીના રિપોર્ટમાં એક વાત એ પણ સામે આવી છે કે જે ફાયર એક્સટિંગ્યુશર હતા એમાંથી માત્ર એકમાં છે તે કેમિકલ પાવડર જોવા મળ્યો હતો, એટલે આ પણ એક ગંભીર બેદરકારી છે તે જોવા મળી છે. તે સાથે સાથે એસઆઈટીએ એ વાત પણ ટાંકી છે કે ટીઆરપી ગેમ ઝોન છે તે રહેણાંક હેતુ માટે બિનખેતી થયો હતો, તેમ છતાં પણ વર્ષોથી ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિ છે તે ચાલી રહી હતી અને કોઈ પણ પ્રકારની મંજૂરી વિના 3 વર્ષ સુધી આ ગેમ ઝોન ચાલુ રહ્યો હતો એ પ્રકારની વાત એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવી છે. તો 4 સપ્ટેમ્બર 2023ના આ જે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી એ વાતનો સ્વીકાર ખુદ આરએમસી કમિશનરે કર્યો છે અને આ ઘટના બાદ છે તે નોટિસ છે તે ફાટવવામાં આવી હતી. નોટિસ અપાયાના 11 મહિના સુધી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કોઈ પણ જાતની કામગીરી ન કરી એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ આરએમસી કમિશનરે પોતાના સોગંદનામામાં કર્યો છે. એટલે તમામ તંત્ર છે તે આ માટે જવાબદાર છે. આજે એટલો 27-28 મોતનો ખેલ ખેલાયો તેમાં રાજકોટનું સ્થાનિક વહીવટી તંત્રથી લઈ અને પોલીસ તંત્ર સુધી તમામ લોકો છે તે જવાબદાર છે અને એસઆઈટીના રિપોર્ટમાં એ વાત ટાંકવામાં આવી છે કે રાજ્ય સરકારે કહ્યું છે કે આ હજુ પ્રાથમિક 72 કલાકનો અહેવાલ છે તે એસઆઈટીનો રજૂ થયો છે. વધુ અહેવાલ માટે 10 દિવસનો સમય છે તે આપવાની માંગ તેઓએ કરી છે અને આ 10 દિવસ બાદ જે ફાઇનલ રિપોર્ટ આવશે તેને આધારે વધુ કડક પગલાં લેવાશે એ પ્રકારની વાત સરકારે પોતાના સોગંદનામામાં કરી છે. ત્યારે આ તમામ બાબતો ઉપર આવતીકાલે વિસ્તારથી ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે. જી જયેશ, તમામ વિગતો બદલ આભાર.